ક્યારે આવ્યા? આવી ગઈ તું? ક્યાં ગઈ હતી? એક ઓફિસે ગઈ હતી. શું થયું? આ હેતલ છે ને, એણે મને નંબર આપ્યો હતો. એમના કોઈ રેફરન્સમાં હતો, તો એમણે કહ્યું હતું કે એકવાર તમે ત્યાં જઈ આવો અને વાત કરી લો, કદાચ તમારી નોકરીનો ત્યાં થઈ જાય. હાશ, મતલબ કે વાતચીત તો થઈ ગઈ ને? બરાબર. હા પાડી કે ના પાડી? હા પાડી છે. ખરેખર આ બાબતનું ટેન્શન મને કેટલું હતું તને ખબર છે? આજે માથું દુખતું હતું એટલા માટે જ વહેલા આવી ગયો હતો ઘરે. પણ તે બધી વાતચીત તો કરી છે ને પ્રોપર, કે તું હાઉસવાઈફ છે, તારે મતલબ કે સમયસર ઘરે આવવું જ પડે એવું જરૂરી છે. આ રવિવારની રજા, વાર તહેવારની રજા અને કોઈ કામકાજ હશે તો પણ તારે આ રજા જોઈશે, એ બધી વાતચીત કરી લીધી છે ને? કરી, પણ એ લોકોએ ના પાડી કે અમે તમને નોકરી આપવાના છીએ, તમે અમને નહીં. અમારી શરતો મુજબ તમારે કામ કરવું પડે, તમારી શરતો ઉપર અમારે નહીં. અરે પણ એમ થોડી ચાલે. તારે કહેવાય ને કે હું બધી છોકરીઓની જેમ નથી. આ મારું ઘર છે, ઘર લઈને બેઠી છું, તો પછી મારે સમયસર મારા સાસુમાને જવાબ પણ આપવો પડશે. તમને શું લાગે મેં નહીં કહ્યું હોય? પણ એ મને પૂછતા હતા કે એવી તો તમારી શું મજબૂરી છે કે તમારે નોકરી કરવી પડે એમ છે. એમને મારી સાથે પ્રેમથી જ વાત કરી. મેં એમને જણાવ્યું કે આવી બધી વાતો છે, મારે નોકરીની જરૂર છે, મારી મજબૂરી છે. તો એમને કહ્યું કે તમે બીજી નોકરીએ જતા રહો ને, અહીંયા કરવી જરૂરી નથી. એટલે મેં મારા ભણતરની પણ વાત કરી કે આવું છે ને એટલે મારે નોકરી કરવી પડશે. તો એમને કહ્યું કે અમારી તો શરતો આવી છે અને એ જ આધીન તમારે રહેવું પડશે, કારણ કે અમારે ઓનલાઈનની ઓફિસ છે. અમારે ઓર્ડર વધારે આવતા હોય તો રાત્રે મોડે સુધી પેકિંગ કરવું પડે છે, અને એના માટે તમારે અહીંયા રોકાવું પડે. તો એમાં હું ના પણ ના પાડી શકું ને? જુઓ, હું હાઉસવાઈફ છું, છોકરી છું, કોલેજ કરું છું કે શું કરું છું, એનાથી ફરક નથી પડતો. એ લોકો તો કંપની લઈને બેઠા છે ને, એ લોકો તો પોતાનું જ જોવાના છે. હું શું છું એ મારો પ્રોબ્લેમ છે, એ લોકોનો નહીં. બરાબર છે, પણ એમ છતાંય આ જો વહેલા મોડું થશે તો તું મેનેજ કરી શકીશ? મતલબ કે તારું આવવું જવું, આ બધી મને ટેન્શન થાય છે. મમ્મીની તો મને ખબર નથી, પણ તારું શું થશે? આખો દિવસ કામ કરવાનું, કામ કરીને આવ્યા પછી બધાની ચિંતા કરવાની. અત્યાર સુધી મને ટેન્શન હતું, મને પણ એમ જ થતું હતું કે શું થશે, બધું કેવી રીતે કરીશ. પણ પછી મને વિચાર આવ્યો કે અહીંયા ઘરે રહું અને તમારી માના 100 મહિના ટોણા સાંભળું, એના કરતાં તો ઓફિસે શાંતિથી કામ ન કરું. ભલે ને વધારે કામ કરવું પડે, એટલીસ્ટ તે શાંતિથી તો કામ કરીશ. કોઈ માથે ચડીને બોલવાવાળું તો નહીં હોય. રાત્રે મોડી આવીશ તો મમ્મીને કહી દઈશ કે આ તમે જ કહ્યું છે ને, એટલે તો કરી રહી છું. સાચી વાત છે તારી. દામિની, સોરી હા, આ બધું મારા કારણે થઈ રહ્યું છે. આ લગ્ન કરીને તને આ ઘરમાં લાવ્યો ને પછી ક્યારેય પણ સુખ ચેનથી રાખી નથી. હંમેશા મમ્મી તરફથી મેણા તોણા, અને બાકી હતું તો હવે આ નોકરી. હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું કે તું બહાર પૈસા કમાવા જઈશ, નોકરી કરીશ, અને હું અહીંયા તારી રાહ જોઈશ. ડોન્ટ વરી, ચિંતા ના કરો. કહેવાય છે ને, ઈશ્વરની મરજી વગર એક પાંદડું એ નથી હલતું. તો આમાં પણ ઈશ્વરની જ મરજી હશે. હા, ઈશ્વરની જ મરજી હશે, પણ એમની મરજી કરતાં વધારે તો આપણા લોકોની મજબૂરી છે, અને મજબૂરીમાં આવીને જ આ બધું કરવું પડે છે. જો મેં બાની સાથે વાતચીત કરી હતી, બાએ પણ મને એ જ કહ્યું કે એમનાથી થશે ને એટલી કોશિશ કરશે. જો દામિની, હું તારી સાથે છું ને, આ ગમે તેમ કરીને થોડો સમય ખેંચી લે, પછી હું તને ના પડાવડાવી દઈશ. સારું, તમે ઉપાધિ ના કરો. હમણાં આ રીલ્સ બહુ ઉપડી છે કા? સાચી વાત છે તમારી. આ છોડો ને, શું આખો દિવસ રીલ્સમાં ટાઈમ કાઢો છો? અરે આખો દી કામમાં હોય, અત્યારે ઘડીક જોવાનું હોય. હા, લ્યો હું તમારી પાછળ આવું છું ચેકિંગ કરવા કે કામમાં હોય કે ફોનમાં હોય. એટલે તું આવી વાત કેમ કરશો? હા, એટલે કોઈ દિવસ નહીં ને આજ તું આ ચેકિંગ વાળી વાત કરી. હું ચેકિંગ વાળી વાત નથી કરતી, પણ અશોક પછી હદ હોય યાર ફોન જોવાની. આ અમારી પાસે ફોન છે, આમાં હું જોઉં આખો દી? અરે અત્યારે આમાં દુનિયા છે, તને ભલે જેમ લાગે એમ.
બાકી આખી દુનિયા છે ને મોબાઈલમાં જ હા છે. તો પણ કંઈક શીખવા જેવું હોય એવું જોવાના. રીલ્સ જોઈને તમને શું ફાયદો થવાનો? અમુકલા ઓલા લોકોને વ્યૂ મળશે અને એ લોકોને પૈસા મળશે. લે, એમાં હું વાંધો હોય જોવાનું આપણને જે મજા આવે ને એ જોવાનું હોય. એમાં કાંઈ એવું જ ન આવે. સારું બહુ સારું આવે. તું લેખ જુનાગઢ એટલે એમાં જુનાગઢ દેખાય, સોમનાથ લેખ તો સોમનાથ દેખાય, હા, હા. ગોવા લેખ તો ગોવા દેખાય. હું તો અભણ છું ને, મને ક્યાં ફોનમાં કઈ આવડે જ છે કા? તું લખતો, તું બોલતો, આ તમે કેવી વાત કરો છો એટલે અશોક? હું તને આમ દાખલો આપું છું કે મોબાઈલમાં છે ને આખી દુનિયા છે. ભલે હોય, આ તમે જોયે રાખો દુનિયા. મારે નથી જોવી. હું આરે હોય ને ત્યારે મોબાઈલ નહીં મત કરવાનો. હા, મારી પાસે બેસ્યા છો તો વાત કરવાની હોય ને શાંતિથી. હા, આપણે આમ ફરવા ગયા હતા ને કેવી મજા આવી હતી કા? બહુ મજા આવી. લગ્ન પછી પહેલી વાર ગયા તા. હા, સાચી વાત છે તમારી. આ હું શું કહેતી હતી તમને, હમણાં દેવાંગભાઈ હમણાંથી તમને મળે છે કે નહીં? દેવાંગ તો મળે 4-5 દી એકવાર, ક્યારેક ભેગો થઈ જાય. કેમ? આજે દામિની ભાભી આવ્યા હતા આપણા ઘરે બેસવા માટે અને ફરવા જવાનું કીધું એને, આપણે બધા હારે ફરવા જવું છે. હવે ફરવા શું કરવા જવાનું હોય? આવા કાળા ઉનાળે કોણ ફરવા જાય? એની કરતાં શાંતિથી ઘરે બેઠું રહેવાય. હું કાળા ઉનાળે અત્યારે આમ જો આમ દરિયા કાંઠે ગયા હોય ને તો આમ મજા આવે એમ. હા, બધા એવું કહે છે કે આ દરિયામાં નાહવાથી કાળા થઈ જઈએ. સાચું છે? પણ નાવાનું થોડું. અરે 4-5 વાગે ને આપણે દરિયા કાંઠે બેઠા હોય ને તો આમ ઠંડો પવન આવે ને એ પવન લેવાની જે મજા છે ને. હા, તમારી બધી વાત સાચી, પણ આ દામિની ભાભી આવ્યા હતા ને એ કઈ આ ફરવા બાબતે નતા આવ્યા. તો ઝઘડવા આવ્યા હતા? હા યાર, ઝઘડો કરવા માટે પણ નહોતા આવ્યા. ફરવા નહોતા આવ્યા, ઝઘડો કરવા નહોતા આવ્યા, તો હું વાત કરવા આવ્યા તે કે? હે, એવી વાત કરવા આવ્યા હતા કે આજ પહેલા એણે ક્યારેય નથી કરી મને. હવે તો જલ્દી બોલ, હવે બહુ ટાઈમ થઈ ગયો છે. દામિની ભાભીને જોબ કરવી છે, મતલબ કે દામિની ભાભીને જોબ પર જવું છે અને એના સાસુ રીચાબેન પરાણે જબરદસ્તીથી એને જોબ કરવા માટે ફોર્સ કરે છે. તો તારે એને કહેવાય ને કે જોબ કરવા માટે થોડુંક વધારે ભણતર જોઈએ છે. એમની પાસે 12 પાસ છે પણ જોબમાં તો એ ગ્રેજ્યુએટ માગે છે. એટલા માટે મેં એને વાત કરી છે. તો પણ મેં એને એ વાત કરી કે ભાઈ જો જોબમાં જીન્સ ટોપ પહેરવા પડે, ડ્રેસીસ પહેરવા પડે, અમુક પ્રોફેશનલ ઓફિસમાં આપણે જવું પડે, પ્રોફેશનલ રીતે રહેવું પડે. તો કહે છે કે આ સાડી પહેરીને જોબ કરવામાં શું વાંધો છે? આ જોબ મને આપવાની છે ને, મારા કપડાને તો નથી આપવાની ને. હા, સાચી વાત. પણ હું શું કહું, હવે છે ને આ એસી કાઢવાનું થાય છે આપણે. આ પરસેવો વળી ગયો હવે તારા મોઢા ઈ ઉપર. તો બરાબર છે, પણ હા. હું તમને શું કહું, હા દેવાંગભાઈ મળે ને તો તમે વાત કરજો. હું વાત નથી કરવાનું, મારી વાત સાંભળ. આ દામિની ભાભીના હાહુ કેવા છે, આખી સોસાયટી માથે લે, નકરા ઝઘડા જ કરે છે, તને ખબર છે ને. પણ તોય એ મળે ને એટલે હું વાત કરી તમ તારે. વાત કરી જોજો ને, એવું લાગશે ને તો હું પણ રીચાબેન સાથે વાત કરી લઈશ. મમ્મી, હું જોબ પર જાઉં છું. હા તો નવાઈ કરો છો? હા, જાઓ છો ને રોજ, એમાં કહેવાની શું જરૂર છે? કહેવાની જરૂર છે. મારે તમને એ કહેવું હતું કે મૂકશો એ? મને સંભળાય છે, મારા કાન ખુલ્લા છે, હિસાબ કરું છું, કઈ વાંધો છે? તો કા હિસાબ કરી લ્યો ને, કા મારી સાથે વાત કરી લ્યો. એટલે તું કે એમ મારે કરવાનું? તું કે તો પાણી પીવાનું, તું કે તો ખાવાનું. વાત સંભળાય છે ને મને તારી? બોલ, શું છે? મારે એ કહેવું હતું કે સવારે છે ને મને સમય નથી રહેતો, તો કાલથી તમે ટિફિન બનાવી નાખજો. શું? સપનામાં તો નથી ને બેટા? હા, જાગતા જાગતા વાત કરે છે ને? જાગીને જ વાત કરું છું, એમાં હું ખોટું શું કામ? શું કહ્યું છે? હું શું કામ ટિફિન બનાવું તારી? હું નોકરીએ જાઉં છું, મારી પાસે એટલો બધો સમય નથી બચતો. ઘરનું બીજું કામ કરું છું પણ રસોઈ સુધી નથી પહોંચી વળાતું. વાહ 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 વાહ! રસોઈ ના કરવાના બાના કા નોકરી ના કરવાના બાના તો કોઈ તમારી પાસેથી શીખે. વાહ રે વાહ! પહોંચી નથી વળાતું. શાનું પહોંચી નથી વળાતું? કલાક વહેલા જાગો. કેટલી વહેલી જાગું? અને તમે જ કહ્યું હતું ને કે નોકરી કર, નોકરી કર, તો તમારા કહેવા પર તો નોકરી કરું છું. હવે એમાં પણ તમને વાંધો છે. નોકરી મારા કહેવા પર કરે છે એટલે કઈ ઘરની જવાબદારીઓમાંથી છટકબારી નથી ગોતવાની. છટકબારી નથી ગોતતી. તો શું કરી રહી છે? હા, તમે જ મને બધા દાખલા ગણાવતા હતા ને
કે આ નોકરી પર જાય છે, પેલી નોકરી પર જાય છે, આની વહુ નોકરી ઉપર જાય છે. તો જ્યારે એ લોકોની વહુ નોકરી ઉપર જાય ને તો એમની સાસુ એમને ટિફિન બનાવી દે છે. ના 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 એ તારી ભૂલ થાય છે. બધી વહુઓ સવારે ટિફિને બનાવીને જાય અને બપોરે ઘરમાં જે રહેતા હોય ને એનું જમવાનું પણ બનાવીને જ જાય. તો તમે કહેવા શું માંગો છો કે હું સવારના 4 વાગ્યામાં ઉઠીને ટિફિન બનાવી નાખું? હા તો કરવું પડે, એ તો બધું કરવું પડે. 4 વાગે બનાવેલી રસોઈ તમે બપોરે ખાશો તો એ કેવી થઈ જાય મમ્મી? અરે પણ બીજા બધા ઘરના કામ કરવાના, છેલ્લે રસોઈ બનાવવાની. અને આમ પણ કઈ નવી નવાઈની નોકરી નથી કરતી. આ દુનિયામાં ઘણા લોકો છે જે નોકરી કરે છે. એના માટે કઈ તારે આ બધી મને સંભળાવવાની જરૂર નથી. સમજી ગઈ? કરતા હશે નોકરી, ક્યાં ના પાડું છું, પણ એ લોકોને મોડું જવાનું હોય છે તો એ લોકો પાસે એટલો સમય બચી જાય છે. અને મારે હું જે કામ કરું છું એ ઓનલાઈનની ઓફિસ છે, ત્યાં એટલો સમય નથી હોતો. મારો સમય વહેલો જવાનો છે, 9 વાગે તો મારે ત્યાં પહોંચી જવું પડે છે. એ મારો પ્રશ્ન થોડી છે. હા, તારે 9 વાગે પહોંચવાનું હોય તો તારે એ પ્રમાણે મેનેજ કરવાનું. અને રહી વાત તારી નોકરીની, તો ક્યાં દૂર જવાનું છે? માંડ 15-20 મિનિટનો રસ્તો છે, એમાં તને પાછું આમ પણ તને મારે શીખવાડવાનું. મારે કાંઈ નથી સાંભળવું. રસોઈ તો તારે બનાવવી જ પડશે. અને એ ટિફિન બિફિન મારાથી નહીં બને. સવારમાં મારે પૂજા પાઠ હોય, બીજા ઘણાય કામ હોય, કે તારી જેમ નવરી થોડી છું. સાચી વાત છે, મારી પાસે તો સમય જ સમય છે. બહુ નવરી છું. કાંઈ નહીં, મારી ભૂલ થઈ ગઈ. કાલથી હું જાતે જ ટિફિન બનાવી નાખીશ. બસ આ વસ્તુ મને ગમી. ભૂલ સ્વીકારી લો ને એ ગમે. સમજી ગયા? અને કાલથી ટિફિન બનાવી નાખો એનો વાંધો નથી, પણ આજે છે ને વહેલા ઘરે ગુડાજો. ખબર છે ને? શું કામ? બસ નોકરા કરતા થઈ ગયા કે ઘરમાં તો કાંઈ ધ્યાન જ નથી દેવું. શું વાત છે કહેશો? ધીમે બોલો, કહું છું. આ રમીલા કાકીને ત્યાં કથા રાખી છે, ત્યાં જવાનું છે. અને કથામાં બા, હું ને તમે ત્રણેય જઈશું. હું નહીં આવી શકું, મને મોડું થશે, મારે ફલાણું, મારે ઢીકણું, આ કાંઈ સાંભળવું નથી. સાંજે 5 વાગ્યાની કથા છે એટલે 4 વાગે ઘરે ગુડા છે. મમ્મી, હું એમને ત્યાં નોકરી કરું છું, એ લોકો મારે ત્યાં નોકરી નથી કરતા કે મારી શરતો ઉપર ચાલે. આ તે બોસને કહી દેવાનું હો. એક દિવસ કંઈ કામ બામ હોય ને તો કહી દેવાનું કે મારે રજા પાડવી પડે એમ છે. અને 1-2 કલાકમાં તારા બોસનું કંઈક મને બોલાવે છે હમણાં. કેમ? મારા પપ્પાની ઓફિસ છે કે હું કહું ત્યારે મને જવા દઈને હું કહું ત્યારે મને આવવા દે? સવારે હમણાં જાય ને ત્યારે કહી દેવાનું કે આજે મારે વહેલું કામ છે, કંઈક બાનું બનાવી દેવાનું. સમજી ગઈ? એટલે આવવા દે બોસ. સમજી? સારું. સારું બારું કરવાની જરૂર નથી. અને આ બધા પર્સ બર્સમાં રૂપિયા ખોટા ખર્ચા કરો નહીં. આ 1000 રૂપિયાના પર્સ લાવીને કોને બતાવવા માંગો છો? રૂપિયા આવે એવા હાથમાં આપો. રૂપિયા કંઈ ઉડાડવાના નથી. 1000 રૂપિયાનું 1000 રૂપિયાની કોઈ વસ્તુ લેવા દીધી છે? 200 રૂપિયાનું પર્સ છે. મને પણ ના બોલાવો અત્યારે. તે 200 ને જ લાયક છે તું. વહેલી ગુડા છે ઘરે. દામિની ભાભી, હાઓ. બોલો. હા, હું ઓફિસે જતી હતી ને તો કાલે આપણે વાત થઈ હતી. તમે કહ્યું હતું કે ઘરે આવજો, મારે કામ છે. તો મને થયું કે જતાં પહેલાં હું તમને મળતી જાઉં. બોલો, શું કામ છે? કામમાં તો કંઈ ખાસ નહોતું, પણ એ જ હતું કે તમે આ જોબ પર લાગી ગયા છો તો કેવું રહે છે તમારા દેહ? છોડો ને, શું વાત કરું. મારે તો આ બધું પરાણનું થઈ રહ્યું છે. સમજુ છું હું તમારી વેદના, પણ શું કરું? આ તમારા સાસુ છે કે માનવા તૈયાર જ નથી. આ તમારા સાસુને ખબર નહીં એવું તો ક્યાંથી ભૂત ચડ્યું કે તમને નોકરી કરાવવા માગે છે. એ તો શું સાબિત કરવા માગે છે ને એ જ નથી સમજાતું મને. એ શું સાબિત કરવા માગે છે એ મને નથી ખબર, પણ એવું નથી કે મારા સાસુના કહેવા પરથી હું નોકરી કરું છું એટલે કામ સરખું ના કરું, ગમે તેમ કામ કરું. હું ટાઈમે ઓફિસે જાઉં છું, ટાઈમે ઘરે આવું છું, બધું જ કામ સરખું અને વ્યવસ્થિત કરું છું. પણ કહેવાય છે ને, તમારું મન જે કામમાં લાગે ને એ જ કામ કરવું જોઈએ. સાચી વાત છે તમારી. આ વાત તમારા સાસુમાં સમજે ને તો જ કામ નહીં થાય. બાકી અમે લોકો તો સમજીએ પણ અમે તમારા સાસુને ના સમજાવી શકીએ, કેમ કે તમને તો ખબર છે કે આ સોસાયટીમાં ને તમારા ઘરમાં તમારા સાસુ સિવાય બીજા કોઈનું ચાલતુંય નથી. અમારા ઘરમાં કોઈ એમને ના સમજાવી શક્યું તો તમે લોકો શું સમજાવી શકવાના? અને એમ પણ આ નોકરી તો સારી છે, પણ
સવારે વહેલા જવાનું, રાત્રે મોડે સુધી ત્યાં રહેવું પડે છે, કામ પણ એટલું વધારે હોય છે, અને ઉપર જતાં રવિવારે રજાની પણ ના પાડી છે. રવિવારે પણ રજાની ના પાડી? હા, મેં એમને વાત તો કરી હતી કે જે વ્યક્તિ આવે છે એ મેરેજ છે, એટલે એમને જ્યારે રજા જોઈએ ત્યારે રજા આપવાની કોશિશ કરજો, અને બને ત્યાં સુધી સેલેરી વધારી દેજો. હા, તમે સેલેરી બાબતે કોઈ વાત કરી છે કે નથી કરી? ના, હમણાં તો કોઈ વાત નથી કરી, પણ મને નથી લાગતું કે સેલેરીનો કોઈ ઇશ્યુ આવે. તમે પણ વાત કરી હતી, અને તમે જેના કોન્ટેક્ટ થ્રુ મને મોકલી હતી ને, મીરાબેન, એમને પણ વાત કરી હતી, પણ અમારા સર છે જે કોઈ વાત સમજતા જ નથી. સાચી વાત છે તમારી. હા, તમને તો ઘરમાં પણ શાંતિ નહીં, અને જોબ પર જાઓ ને ત્યાં પણ શાંતિ નહીં. ખબર નહીં તમે આ બધું કેવી રીતે સહન કરો છો. હા, તમારી જગ્યાએ હું હોય ને તો સાચું સિરિયસલી પાગલ થઈ જાઉં હું તો. આજે તો મારી સાસુએ એમ પણ કહ્યું શું કીધું? કે તારે રસોઈ બનાવીને પણ જવાનું છે. તમારે કહેવાય ને કે આટલો બધો ટાઈમ ના રહે. હા, સવારે 9 વાગે ત્યાં તમારે જોબ પર પહોંચવાનું હોય, ઘરના બાકી બધા કામ કરવાના હોય, તો આમાં તમે ટિફિન ક્યારે કરી રહ્યો? સમજે તો ને, જેને સમજવું હોય ને એને સમજાવવામાં આવે છે, પણ જેને પોતાના મનમાં બાંધેલી ગ્રંથિ સાચી કરવી હોય તો ગમે એટલું કહો, એનો કોઈ મતલબ નથી. અને એમ પણ આ ઘરે રહીને એમની વાતો સાંભળવી, એમના મેળા સાંભળવા, એના કરતાં તો ઓફિસે જવું ને તો એટલીસ્ટ ત્યાં કોઈ સંભળાવવાવાળું તો ના હોય. કામ વધારે કરવું પડે એ જ ને. સાચું કહું ને તો તમે આવી રીતના સહન કરશો ને તો તમારા સાસુ નત નવા પેતરા કરાવતા રહેશે તમારી પાસે. હા, તમે થોડુંક બોલો તમારી સાસુને કહો. હા, દેવાંગભાઈને તમે વાત કરી તો શું કીધું? એ બિચારા પણ શું કરે, એમને પણ મારા સાસુને સમજાવ્યા, પણ એ સમજતા જ નથી. કહે છે કે બધાની વહુ મેનેજ કરે છે ને, તો એને પણ મેનેજ કરવું પડશે, એને પણ આ બધું સહન કરવું પડશે. સાચી વાત છે તમારી. હા, તમારા સાસુ આગળ તો કોઈનું ચાલતું નથી, પણ સાચું કહું ને ભાભી, તો તમે થોડુંક બોલજો, કારણ કે આટલું બધું તમારી ઉપર પ્રેશરાઇઝ છે. ઓફિસે જોબનું, ઘરે કામનું, કોઈ પણ માણસ સ્ટ્રેસમાં આવી જાય. આવી જાય, પણ કહેવાય છે ને, ન બોલવામાં 9 ગુણ. મારે અત્યારે કાંઈ નથી કહેવું. સમય ઘણો બલવાન છે, હું બધો સમય પર છોડી રહી છું. છોડો, આ બધી વાતને જેટલી લાંબી કરશું ને એટલું લાંબુ થશે. આ વાતનો કોઈ અંત જ નથી, પણ છેવટે હું કોશિશ કરીશ. આ તમારા સાસુ પાસે જઈશ અને વાત કરીશ થોડી ઘણી. જો એમની પાસે નથી જવું. આ તમે કહેશો ને તો પાછું સંભળાવવાનું ચાલુ કરી દેશે. એના કરતાં તો જેમ ચાલે છે ને એમ ચાલવા દો. ટ્રાય તો કરવા દો. માને તો ઠીક છે, નકર પછી જે છે એ તો ચાલવાનું જ છે. સારું, હું ઓફિસ માટે નીકળું છું. હે ભગવાન, આજે તો બજારમાં જાઉં છું ને તો પાણીપુરી. આંટી, હા કેમ છે તમારી તબિયત? હા, મારી તબિયત સારી છે, પણ બહુ દિવસે દેખાણીને હેતલ તું ક્યાં હોય છે આજકાલ? દેખાતી નથી. હા, જોબમાં ને જોબમાં. હા, જોબમાંથી ફ્રી થઉં તો બહાર નીકળું ને, પણ આજે તો મેં રજા જ રાખી દીધી હતી. હા, કેટલા દિવસથી છે ને સરખી નીંદર નહોતી થઈ, તો થયું કે આજે રજા રાખીને આખો દિવસ સૂવાની છું. અરે વાહ, સારું કહેવાય. હા, તારા નોકરીવાળા તને રજા દે, બાકી તું તો એમ કહેતી હતી કે તારો 50,000 પગાર છે, એ પ્રમાણે મને નથી લાગતું તારા શેઠ તને રજા દે. આપણે આખું વરસ રજા ન પાડીએ તો કંઈ નહીં, આખા વરસમાં એકાદી રજા જોઈતી હોય તો એકાદી રજા તો આરામથી મળી જ જાય. હા હા, એમ તો મળી જ જાય, કાંઈ વાંધો ના આવે. તો હું શું કહું છું, આ તારા સાસુ આવ્યા હતા એ ગયા પાછા? હા, ગયા. હા, તમે મને જાજા દિવસે દેખાણા. હા હા, મારી પાસે ક્યાં એવો સમય છે, અત્યારે ઘણાય કામ હોય છે મારે, પણ હશે. છોડ ને, મારે બજાર જવું છે, થોડી વસ્તુનું કામ છે. આંટી, હા દામિની જોબ પર લાગી છે તો કેવી ચાલે છે એની જોબ? જો ને, મારી વહુ તો સરસ મજાની જોબ કરી જ રહી છે, કોઈ ચિંતા નથી મને હવે. અને હવે તો એને આ શું કહેવાય, પગારમાં વધારોય થવાનો છે. કેટલો હતો ને કેટલો થવાનો છે? સ્ટાર્ટિંગમાં જ્યારે લાગી ત્યારે 22,000 હતો ને, હવે કંઈ 30,000 રૂપિયા થઈ જાય.
આંટી આ સાચું કહું ને તો તમારે દામિની ભાભીને જોબ કરાવવાની કંઈ જરૂર જ નહોતી. આ તમારા ઘરે એવી તો ક્યાં જરૂર પડી ગઈ કે સડનલી એને બિચારીને જોબ કરવી પડી? તું જોબ કરે ત્યારે વાંધો નહીં, અને મારી વહુ જોબ કરે તો કે જોબ નહીં કરાવવાની. અરે મારી વહુ કરે છે એમાં તને શું વાંધો છે? હા હા, તારું નીચું દેખાય ને આ સોસાયટીમાં. લોકો એમ કે હેતલ તો જોબ કરે છે, પણ મારી દામિની વહુ જોબ કરે એ તને નહીં ગમતું હોય. અરે મારે ગમે તે હોય, જરૂર હોય કે ન હોય, તારે શું લેવા દેવા એ બાબતે? અરે લેવા દેવા તો ખરા ને, હા જરૂર નથી છતાં પણ તમે દામિની ભાભીને તોડવો છો. અને અરે મારે તો- મારા ઘરની વહુ છે, મારા ઘરની વહુ સાથે હું કંઈ પણ કરાવું. તું એને પાછી આવી ઊંધી પટ્ટીની ચડામણી ન કરતી. હા, એ શાંતિથી જે જોબ કરી રહી છે ને એ નહીં કરે. હું શું કહું છું તમને કે હા જબરદસ્તીથી જોબ કરાવો છો ને એ તો ખોટું જ છે ને આંટી. હા હું તો મારા મનથી જોબ કરું છું, મને કોઈએ જબરદસ્તી નથી કરી કે બેટા તું હેતલ જોબ કર એમ. આવું કોણે કહ્યું તને? કોણે કહ્યું કે હું મારી વહુને જબરજસ્તીથી જોબ કરાવું છું? આ તમારો હાવભાવ જોઈને ખબર પડી જાય કે દોડા પણ નહીં કરતી. મારી સામે કર્યું છે, મારી વહુ સામે તો જરાય નહીં કરતી. જો મારી વહુને ઊંધી પટ્ટી ચડાવી છે ને તો યાદ રાખજે, હું તારી પથારી ફેરવી નાખીશ. મારી વહુ નોકરી કરશે, અને એ નોકરી કરે છે ને એની તમને લોકોને બળતરા છે. એટલે જ તો કહો છો કે શું કામ કરાવો છો? અમને બળતરા નોકરી કરે ને એની નથી, અમને બળતરા તો એ થાય છે કે આ દામિની ભાભીને કંઈ જરૂર નથી, બિચારા સારા ખાસા ઘર કામ કરતા અને મજા કરતા, પણ આ તમે નહીં લાવ્યા અને હા નો જોબના રવાડે ચડાવ્યા એને. તને અત્યારે 4 વાર મેં કીધું કે મને મારી વહુની જોબ વિશે કંઈ કહેતી નહીં, અને મારી વહુને ન કહેતી, છતાંય તું એ જ વાત ઉપર 10 વાર ભાષણ આપીશ. હા, આપવું મને પડે લાગે ને. છે કે તારી બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે. આપવું પડે ને આંટી. હા તમારી જેવી આંટીઓ હોય ને તો કઈ એક ઘરમાં બિચારી વહુને જબરદસ્તીથી જોબ કરવી પડે છે, નહીં નવા કપડાં પહેરવા પડે છે. હેતલ, તું મારી પાડોશી છે ને એટલે કાંઈ બોલતી નથી. હાથ પછી છે ને મારા ઘરના વહીવટમાં તારે માથું નહીં મારવાનું, સમજી ગઈ? મારા ઘરમાં મને જે લાગે ને એ કરીશ. મારી વહુ પાસે મારે નોકરી કરાવી ન કરાવી, એને કરવી કે ન કરવી એ અમારા ઘરનો પ્રશ્ન છે. તું કોણ કહેવા વાળી? અને આજે તો તારું ડાચું જોયું ને મારો દિવસ બગડી ગયો. સારું છે સવાર પડે ને નીકળી જાય છે. ક્યાં તું મને ભટકાણી? આના કરતાં ન મળી હોત તો સારું. હા, તારું ડાચું જો. હા, મારી વહુને છે ને કોઈ શિખામણ આપવા નહીં આવતી, સમજી ગઈ ને? જો શિખામણ આપી છે ને અને કંઈ પણ ઊંધી ચડામણી કરી છે ને તો ભાડાના ઘરમાં રહે છે, યાદ છે ને? હા હા, હવે તમે મારી સાથે પણ જબરદસ્તી કરશો નહીં, જેમ કે આ ભાભી સાથે કરી છે. અને રહી વાત એ કે હા, તમે દામિની ભાભી સાથે જબરદસ્તીથી આ વાત કરાવો છો ને, એકવાર એને પૂછો તો ખરા એના મનમાં શું છે એ તો જાણો તમે શાંતિથી બેસીને. અરે અક્કલ મઠ્ઠી પારકી છે ને એટલે નહીં તો એક ચોડી દઉં. સાચું કીધું તો છોડી દેવાનું આવ્યું. હા મારા સિવાય તમને સાચું કહે છે કોણ? આ આખી સોસાયટીમાં તમારી ધાક છે, ધાક. કોઈ તમારી સામે બોલવા પણ શું ઊંચું જોવા પણ રાજી નથી. ખબર છે ને તને કે મારી ધાક છે તો બચીને રહેજે. ક્યારેક તું મારા આટામાં આવી ગઈ ને તાર જેટલો જીબડો ચાલે છે ને એ ચાલવાને લાયક નહીં રહે. મને તમારા જેવાથી કોઈ બીક નથી. હું જે છું ને એ મારા પગ ભર છું, અને હું જે કહું છું ને એ સાચું જ કહું છું. પગ ભર છું કેમ? લગ્નના 5 વર્ષ થયા, બાળક ન થયું, વાંજણી. અશોકભાઈ, હા, કેમ છો અશોકભાઈ? હા, શું થયું? આ તમે મને સોસાયટીના બગીચામાં કેમ બોલાવ્યો? આને તમે બગીચો કહો છો? આપણા સોસાયટીમાં કોઈ ધ્યાન દેશે? આ બાવળિયા ઉગી ગયા છે તોય નથી કાઢતા. હા, પણ હવે એ તો સોસાયટીવાળા બધાનો પ્રોબ્લેમ કહેવાય ને. આ બધાએ મળીને મિટિંગ થઈ હતી ત્યારે મેં તો પોઈન્ટ મૂક્યો જ હતો કે આપણે લોકો સોસાયટી પ્રત્યે થોડું ઘણું ધ્યાન આપીએ, પણ નહીં, આ બધાએ વિરોધ કર્યો કે સોસાયટીમાં 1 પણ રૂપિયો અમારે ફંડમાં આપવો નથી. તો કેવી રીતે થાય? ખોટી વાત છે આ તમારી. આ સોસાયટીમાં બધા કરતાં વધારે કોનું હાલે છે? તમારા મમ્મીનું. ઈ જ કાંઈ ન બોલે તો શું થાય? પણ એમના વતી હું આવ્યો હતો ને, હું તો બોલ્યો હતો ને, હું એમનો દીકરો છું, અને હું બોલ્યો હતો તો કંઈ ખોટું નહોતો બોલ્યો. એ વાત તમારી હાચી, પણ એ બોલે ને તો ફેર પડે. તમે થોડાક ઢીલા પડો, સમજ્યા? અને આ બાજુ આવો, થોડુંક કામ. શું કામ છે? શું વાત છે? હું તમને એમ કહું છું કે આ તમે તમારા ઘરવાળીને નોકરીએ મોકલો છો તો કાંઈ તમને શરમ નથી આવતી? સાચી વાત છે તમારી, પણ શું કરીએ? હા, મારા મમ્મી જીદ લઈને બેઠા હતા અને એમણે જ કહ્યું કે મારી વહુને હું પણ નોકરીએ ચડાવીશ. હા જુઓ ને, તમારા પત્ની નોકરી કરી રહ્યા છે
એવી રીતે પછી અમારે પણ નોકરી કરાવડાવવી પડી. હા. બીજો કોઈ રસ્તો નહોતો ને. હવે જો મારી હગાઈ થઈને તે બોલે કરી હતી. મારા હારા એમ કીધું હતું કે આ મારી દીકરી ભણી છે ને એટલે એ નોકરી કરશે લગ્ન પછી. અને હા શું કહું તો નોકરી કરે છે ને તો મારે બહુ સારું છે. પહેલાં મારે ઘરનું મકાન નહોતું, આ નોકરીએ સડે ને પછી જ બહુ સારું થઈ ગયું. પણ હું તમને એમ કહું છું કે તમારે ક્યાં જરૂર છે નોકરી કરાવવાની? તમારે પગાર સારો જ છે ને, નથી સારો? સારામાં સારો પગાર છે. એ નોકરી ના કરે ને તો પણ મારા ઘરમાં બધી જ જરૂરિયાતો પૂરી થઈને છેવટે 25,000 રૂપિયાની બચત થાય છે દર મહિને. પણ એમ છતાંય મારા મમ્મીને હા દેખાદેખીમાં આવીને નોકરી કરાવડાવી છે. હા તમારી પત્ની નોકરી કરે છે, મારા કાકાના છોકરાની વાઈફ પણ નોકરી કરે છે. એટલે એ બધા જો નોકરી કરતા હોય તો પછી દેખાદેખીમાં મારા મમ્મીની વહુ શું કામ રહી જાય? હા બસ એના કારણે થઈને જ તે નોકરી કરાવડાવે છે. સાચું કહું ને તો હેરાન થઈ ગયા છીએ હવે. અમારી પત્ની બિચારી આખો દિવસ રીબાઈને ત્યાં નોકરી કરે, આખો દિવસ કામ કરે બોસના. હા ક્યારેક વહેલા મોડું થાય તો એ કેટલું ખીજાતો હશે. ઘણી વખત મને વાત પણ કરે છે. હા, મારે કહેવાની વાત જ એ છે કે ન્યા જઈને કેટલા દબાવમાં કામ કરતા હોય તમારા ઘરના, એ તમને ખબર છે? ફૂલ પ્રેશર છે. એક પણ રજાઈ નથી આપતા. સિંગલ રજા હજી સુધી એને મળી નથી. મને રવિવારની રજા મળે. હું એમ કહી શકું કે દામિની ચાલ ને આપણે કાલે બહાર જઈશું, આ રજા જેવું છે તો બંને જણા બહાર જઈને આંટો મારીશું. તો શું કે ખબર છે, અમારે ઓનલાઈનની ઓફિસમાં ક્યારેય રજા ના હોય, અમારે તો જવું જ પડે. હવે તમે જ કહો, આપણી પત્ની આપણે ઘરે બેઠા હોઈએ અને એ બહાર કામ કરવા જતી હોય તો કેવી ફિલિંગ થાય આપણને? તો એ ફિલિંગ છે ને એને બહાર કઢાઈને તમારા મમ્મીને સમજાવાય કે આ બધું ખોટું છે. અને કાં હું તો તમને ન્યા સુધી કહું છું કાંઈ અલગ થઈ જવાય. બાકી આ સારું ન કહેવાય. આખી સોસાયટીમાં તમારી વાતો થાય છે એ તમને ખબર છે? થાય છે, બધી ખબર છે. હા જુઓ ને, તમે મને એટલા માટે જ બોલાવ્યો હોય ને. હા તમે અમારા હિતેચ્છુ છો અને એટલા માટે જ તમને ચિંતા થતી હોય. પણ જુઓ અશોકભાઈ, આમાં જેને હું કંઈ કરી શકું એમ નથી. આ ઘરમાં મારા મમ્મી સિવાય કોઈનું ચાલતું નથી. નોખા થવાની વાત કરું છું તો દામિની માનતી નથી. અને રહ્યા મારા બાને 1000 વખત મેં કહ્યું છે કે તમે મારા મમ્મીને સમજાવો. હવે મારા બાથી પણ મારા મમ્મી નથી માનતા. તો તમે જ કહો બીજો શું રસ્તો છે? આ છૂટાછેડા આપીને દામિનીને છૂટી કરી દઉં ને તો કદાચ માની શકું કે આ દામિનીનો જીવ બચાવી શકું. નકર આમાં ને આમાં રીબાઈને મરી જશે બિચાર. અરે પણ છૂટું કરવાની વાત આમાં ક્યાં આવે છે? તમારા મમ્મી એક ખાલી સમજી જાય ને એટલે કાંઈ બીજો પ્રોબ્લેમ છે જ નહીં. સમજે તો ને, અહીંયા સમજવું જ નથી કોઈને. બસ પોતાનો કક્કો સાચો. અત્યાર સુધી ઘણી બધી વખત આવું જ થયું છે. આ ઘરમાં પહેલાં પણ નાના મોટા ઝઘડાઓ થતા હતા. અને હવે એ જોબ ઉપર જાય છે છતાંય ઝઘડાઓ બંધ થવાનું નામ નથી લેતા. હા રોજે રોજ શું કામ મોડું થયું છે, શું કામ વહેલા જવું છે, અને હા રજા શું કામ નથી મળતી. હવે તો આ બધી બાબતોને લઈને પણ ઝઘડાઓ થાય છે ઘરમાં. પેલા નોકરીએ નહોતા જતા એટલે ઝઘડા થતા હતા. એને કે હવે તો નોકરીએ જવા મળ્યા છે, હવે તો બંધ થાવ. પછી સહનની કાંઈક હદ હોય. તમારી પત્ની રીને હું તો એમ કહું કે એ સહન શક્તિની મૂર્તિ કહેવાય કે આટલું બધું સહન કરે છે. અરે ખુદ ભગવાન કહેવાય. માની ગયો છું કે બિચારી બીજા બધા માટે થઈને પણ હા પોતાનું ભલું કરવાની વાત પણ નથી સ્વીકારી શકતી. 1000 વાર કહ્યું છે ચાલ ને આપણે બંને જણા કંઈક બીજે રહી લઈશું, પણ નહીં. હે તો બાની ચિંતા કરે છે, મારા મમ્મીની ચિંતા કરે છે. અને મારા મમ્મી જે ક્યારેય પણ પોતાની વહુ વિશે નાનકડો અમથો સારો વિચાર પણ નથી કરી શકતા. શું કરવું ને શું નહીં ને મને કંઈ નથી સમજાતું. મારી વાત સાંભળો, આમ અત્યારે ઘરે હાલો ને તમે છે ને આ રસ્તે ચાલજો, હું આ રસ્તે હાલ, કે તમારા મમ્મી પાળી જાય ને તોય માથાકૂટ થાય. હાલો તમે આ રસ્તે જ જાજો. બધા સરખા છે એ ઘરમાં.